આજે તો થઈ ગયું આપણી જોડે એક્સિડન્ટ। શું કે મિત્રો, આજે આપણે જવાનું હતું બોટાદ, તો ઘરેથી નીકળી ગયા ચાલતા ચાલતા ધોરીપોરે જવા। ધોરીપોરે આવીને આપણે જીતુભાઈની પી નાખી ચા। ફાઇનલી મુસ્તકભાઈની ફોર્ચ્યુનર નીકળી ગયા આપણે બોટાદ જવા માટે। પહોંચી ગયા રાણપુર ને પી નાખી આપણે ચા, કેમ કે ચા વગર તો ચાલે નહીં। ચા પીને ગાડીની ચાવી લઈ લીધી આપણે, કેમ કે હવે ભાઈને હલાવવાની હતી ગાડી। જોઈજો આપણું ડ્રાઈવ, ગાડીનો સેલ માર્યા પેલા ખાઈ નાખી આપણે જડીબુટી, અને હવે તો ગાડી જઈશે સીધી રતનપુર બોર્ડર। ફાઇનલી બોટાદ પહોંચીને આપણે તો જતા રહ્યા ઓફિસમાં આરામ કરવા। ત્યાંથી બાઇક લઈને હું ને અનસભાઈ જતા રહ્યા બોટાદ ગામની શેર કરવા માટે। જોઈ લો, આ છે બોટાદ, અને અમારા આ દાદાને જો કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં નામ દેજો દાદાનું। ફરીને આવી ગયા તો આપણને લાગી ગઈ ભૂખ, એટલે આપણે એક એપલ ખાઈ નાખ્યું। જો મસ્ત છે એપલ। આજે તો આપણો ફોન બચી ગયો, કઈ થયું નતું ને, રિટર્નમાં કઈ નાખ્યા પછી એ ખુશીમાં ભજીયા। મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો। ટાટા, બાય બાય।